હિમાલય પહાડોની કંદરાઓ, ઘનઘોર જંગલ, સુંદર પહાડની તળેટી, સુંદર તપસ્થલી અને સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસે છે. પ્રથમ તો ફળ આરોગે છે, મહાદેવને યાદ કરે છે, ફલનો ત્યાગ કરી લીલા પર્ણ ખાય છે, એમનો પણ ત્યાગ કરે, સૂકા પર્ણ ખાય છે, ત્યાગ કરે છે, જલપાન કરે છે, જલનો પણ ત્યાગ કરે છે, પ્રાણ બસ શ્વાસ વાયુ ગ્રહણ કરે છે, મહાદેવને યાદ કરે છે. સતીએ જે મહાદેવને મળવા માટે તપ કર્યું છે એવું તપ આપણે કલ્પના પણ ન કરી શકીએ. એવું કઠિન તપ સતીએ ભગવાન મહાદેવને મેળવવા માટે કર્યું છે. ભલે તપ તો ન કરી શકે, પણ ક્યારે ક્યારે શિવાલય જઈને ભગવાન મહાદેવના સ્તોત્રોનું ગાયન કરીએ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગે, સ્નાન કરી પવિત્ર બની જેટલા સ્તોત્ર આપણને કંઠસ્થ હોય એટલા સ્તોત્રનો પાઠ કરીએ. અને કંઠસ્થ ન હોય તો બુકમાં જોઈ જોઈને પાઠ કરો, ધીરે ધીરે કંઠસ્થ થઈ જશે. આપણી સવાર કેવી હોવી જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ. સૂર્ય ઉદય થતો હોય, સૂર્ય ઉદય થતો એ સમયે આપણી પળ કેવી હોવી જોઈએ, આપણી ભોર, આપણું બ્રહ્મ મુહૂર્ત કેવું હોવું જોઈએ એને આપણને ખબર હોવી જોઈએ. સતી ભગવાન મહાદેવને યાદ કરે છે. હે નાગોના હાર પહેરનારા શંકર, નિરંતર દિગંબર રહેનારા એવા ભગવાન મહાદેવ, હું તમને પ્રણામ કરું છું. આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. મહાદેવના ભક્તો માટે આશીર્વાદ રૂપ આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ રચિત. આમાં મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. ન કંઠસ્થ હોય તો કરવું જોઈએ. અડધા ગામના નામ જો આપણે મોઢે રાખી શકતા હોય તો થોડા ઘણા સ્તોત્ર કેમ ન કંઠસ્થ કરી શકીએ. અનેક એવા શિવ ભક્તોને મુખપાઠ હોય છે. નાગોના હાર પહેરનારા, વાસુકી કંઠભૂષણમ પન્નગભૂષણમ. કોઈ દી વિચાર્યું ભગવાન શિવજી શા માટે હરપોને ધારણ કરે છે? આટલા મોટા મોટા નાગ ગળામાં પહેરવાની શું જરૂર હતી શંકર ભગવાન? આપણો છોકરો આપણને પૂછે કે બાબા માં, આ ભગવાન શંકરજી ગળામાં આટલા મોટા મોટા સર્પો શા માટે પહેરે? તો આપણે શું કહીએ? ભગવાન મહાદેવના ઘરેણા છે. તો છોકરો પૂછવાનો કે એ ઘરેણા છે તો આપણે કેમ નથી પહેરતા? એ શંકર ભગવાન જ કેમ પહેરે? એનું કારણ શું? તેનો હેતુ શું? મંતવ્ય શું? આપણને ખબર હોવી જોઈએ. નાગલોકની જયારે હત્યા થઈ રહી હતી, નાગ કન્યાઓને જયારે લૂંટવામાં આવતી હતી, ત્યારે નાગકુળની કોઈ રક્ષા નથી કરી. પ્રધાન જયારે નાગોમાં ઇન્દ્ર, નાગેન્દ્ર, વાસુકે કંઠભૂષણમ, નાગોમાં શ્રેષ્ઠ છે, સૌ ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન શિવને કહે છે કે ભગવાન મહાદેવ, અમારા કુળની હત્યા થઈ રહી છે, નાગકુળનો નાશ થઈ રહ્યો છે, ભગવાન આપ અમારા નાગકુળની રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે જેટલા જેટલા તમે જીવિત છો એટલા બધા મારા અંગ ઉપર આવી જાઓ. જેટલા નાગો જીવિત હતા ભગવાન શંકરજીના અંગ ઉપર લપેટાય છે. અને વર્તમાન યુગમાં વિજ્ઞાને જાહેર કર્યું છે હર સર્પને મારવો એ પ્રકૃતિને વિક્ષેપ કરવા જેવું છે. જો ધરતી પર સર્પ ના રહ્યા, ધરતી પર નાગ ન રહે તો માનવ જાત જીવિત ન રહે. તેથી કોઈ પણ જગ્યાએ સર્પ નીકળે તેને મારવો નહીં, તેને દૂર દૂર કોઈ જંગલમાં છોડી દેવો. વિજ્ઞાને જાહેર કરી દીધું જો ધરતી પર સર્પ નહીં રહે તો માનવ જાત જીવિત નહીં રહી શકે. માનવ જાતને જીવિત રાખવા માટે સર્પોને જીવિત રાખવા જરૂરી છે. અને એ વાત આપણા ઋષિમુનિઓ પહેલેથી કહી હતી. આપણે વર્ષમાં એકવાર નાગપંચમીના દિવસે નાગ દેવતાઓની પૂજા કરીએ છીએ. કારણ કયું? કારણ એક જ કે નાગકુળની રક્ષા કરે. ખેતરમાં ઘરમાં નાગ દેવતા નીકળે તો વિશેષ પ્રકારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ. એ આપણી પરંપરા છે. ભગવાન શંકરજીએ કહ્યું, હે નાગ દેવતાઓ, આપ સૌ મારા અંગ ઉપર લપેટાઈ જાઓ. ત્યારે જેટલા જેટલા નાગો જીવિત રહ્યા હતા એ બધા નાગોની રક્ષા ભગવાન શંકરજીએ કરી હતી. અને ત્યારે નાગકુળની અંદર નિર્ણય લેવાનો હતો કે ભગવાન મહાદેવ, આપે મારા કુળની રક્ષા કરી છે, તેથી આપ મારા કુળના ઈષ્ટ રહેશો. અને અમે સૌ નાગ લોકની અંદર
નાગેશ્વર મહાદેવ લિંગ તરીકે તમારી પૂજા કરશો ભગવાન મહાદેવ. તેથી ભગવાન મહાદેવને આપણે નાગેશ્વર મહાદેવ કહે છે. જે તપો મૂર્તિ છે, જેની ભવ્યતા તપ છે, જેની શ્રેષ્ઠતા વિષ્ણુ ભગવાન પ્રત્યેનો આદર છે, આ સ્તુતિ બૃહસ્પતિ દેવે ગાય છે. અને બૃહસ્પતિએ કહ્યું છે, વ્યાલ પ્રિયા વ્યાલા સચિવાલય દેવાલય શિવાલય એમ વ્યાલાય. સર્પોનું ઘર છે શંકરજી. આટલા બધા સર્પોને ધારણ કર્યા છે. આ પંક્તિ બૃહસ્પતિ દેવે દેવગુરુએ ગાય છે. ભગવાન શિવજીની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર નથી. શંકરજીની ભવ્યતા તેનો તપ છે, તેમની સાધના છે, તેમની ઉર્જા છે. કપટ રહિત જીવન જેનું છે, દંભ રહિત એ ભગવાન શિવ છે. તેથી બૃહસ્પતિએ કહ્યું છે કે આપની ભવ્યતા, આપની દિવ્યતા, આપનું તપ છે, આપની સાધના છે, આપની પવિત્રતા છે. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે. હે મહાદેવ, હે મહાદેવ. વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાના પતયે નમઃ. વ્યાલાના પતયે. વ્યાલનો અર્થ થાય સર્પ, વ્યોમનો અર્થ થાય આકાશ. વ્યાલ પ્રિયા વ્યાલાનામ પતિએ નમઃ. સર્પોનું ઘર છે ભગવાન શંકરજી. તેથી ભગવાન મહાદેવજી અંગ પર સર્પોને ધારણ કરે છે. પૂરી નાગકુળોની મહાદેવે રક્ષા કરે છે. ને નાગકુળોના કોઈ દેવ હોય ને નાગકુળોના કોઈ ઈષ્ટદેવ હોય તો ભગવાન મહાદેવ છે, જેને નાગેશ્વર લિંગ સ્વરૂપે આપણે પણ એક 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર મહાદેવ છે. 3 જગ્યાએ નાગનાથનો મહિમા છે. એક તો ઓઢા નાગનાથ મહારાષ્ટ્રમાં આવેલું છે, બીજું નાગનાથ દ્વારકાની બાજુમાં છે, અને એક નાગનાથ પાકિસ્તાનમાં જતું રહ્યું જ્યાં દારૂકા વન છે. દારૂકા વન છે, ચારો તરફ બેટ છે, ચારો તરફ પાણી છે, અને વચ્ચે જંગલ છે, ને ત્યાં નાગનાથ મહાદેવ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આદેશ અનુસાર દ્વારકાની પાસે જે આપણે નાગેશ્વર મહાદેવ તેને જ્યોતિર્લિંગ તરીકે આપણે શંકરાચાર્યના આદેશ અનુસાર સ્વીકાર્યું છે. દ્વારકાના નામથી દારૂકા વન નથી. દારૂકા નામના રાક્ષસ અને રાક્ષસી હતા. દારૂકાના રાક્ષસીના નામથી એ વન ઓળખાતું હતું, દારૂકા વન. ઓરવ ઋષિએ જેને સ્થળાંતર કરવાનું કહ્યું, અને એ સમંદરની વચ્ચે એક બેટ બનાવે છે, અને ત્યાં જંગલને સ્થાપિત કરે છે, અને ત્યાં દારૂકા વન લૂંટવાનું કામ કરે છે. આખી કથા છે જ્યોતિર્લિંગની. તો પંચાક્ષર સ્તોત્રની અંદર ભગવાન મહાદેવને, નાગોના હાથ પહેરનારા ભગવાન મહાદેવ, અમે તમને પ્રણામ કરીએ છીએ. ભસ્મ આધાર છે, થોડીક ભસ્મ નહીં, ભસ્મ સમૂહ છે. મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય. નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. તસ્મૈ નકારાય નમઃ શિવાય. તસ્મૈ નકારાય નમઃ શિવાય. નિત્ય શુદ્ધાય દિગંબરાય. આદિ જ ગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે નિત્ય શુદ્ધ રહેનારો મહાદેવ. શા માટે નિત્ય શુદ્ધ છે? તો કે દિગંબર છે તેટલે. દિગંબરનો સીધો અર્થ થાય કપડા નહીં પહેરવા. દિશાએ જિનકે વસ્ત્ર ઉસકો કહેતે દિગંબર. તો જેટલે જે કપડા નથી પહેરતા એ બધા શુદ્ધ છે. દિગંબરનો ગર્ભિત અર્થ આચાર્યો એવો કર્યો છે, દિગંબર એટલે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. એ ભગવાન મહાદેવ છે. લાખ પવિત્રાકરણ કરે, નિરંતર પવિત્રાકરણ કર્યા કરે, ગંગામાં રોજ સ્નાન કર્યા કરે,
એને આપણે પવિત્ર કહીએ ન કહીએ આપણી માનસિકતા છે, પણ સાચા અર્થમાં પવિત્ર એ છે જે દિગંબર છે, જેવો અંદર છે એવો જ બહાર છે. અને પૂરા મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ સંશોધન કરી શકે છે. કોઈ જગ્યાએ ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું હોય, એક પણ કથા તમને એવી નહીં મળે કે મહાદેવ કોઈ સાથે કપટ કરે છે. વર્ષોથી બોલતા હોઉં તો શિવાલયમાં કોઈ પટ નહીં અને મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરેલો મારો મહાદેવ નહીં. દિગંબર હો તો ऐसा हो, वरदाता हो तो ऐसा हो. કપટ રહિત જીવન, પટ રહિત જીવન. શિવાલયમાં વ્યક્તિ 24 કલાક જઈ શકે. કોઈ પણ માણસ કોઈ પણ સમય મહાદેવની પાસે જઈ શકે છે. અને યાદ રાખજો, દુનિયાના દરેક દરવાજાઓ બંધ થઈ જાય ને ત્યારે મહાદેવનો દરવાજો ખખડાવજો, બધા દરવાજાઓ શંકર ખોલી નાખશે. એ શંકર ભગવાન, એ મહાદેવ છે. જે નિત્ય ભગવાન મહાદેવના ચરણોમાં મસ્તક ઝુકાવે છે એને દુનિયાની સામે માથું ઝુકાવવાનો વારો ન આવે. ભાઈ, એ શંકર છે, એ મહાદેવ છે. ધરતી પર મોટા મોટો દુર્ભાગ્ય એ છે જે મહાદેવની સાધના નથી કરતો, મહાદેવની ઉપાસના નથી કરતો, જેને મહાદેવ પ્રત્યે કોઈ આદર નથી. એ મનુષ્ય ધરતી પર મોટો અભાગ્ય જીવ છે. મોટા મોટો ભાગ્યવાન એ છે જેને ભગવાન મહાદેવની ભક્તિનો વારસો મળ્યો છે, જેના હૃદયમાં મહાદેવની ભક્તિનું બીજ અંકુરિત થયું છે. તેના જીવનરૂપી વૃક્ષની અંદર ફળ ના આવે, તેને અમૃત ફળની પ્રાપ્તિ થાય. એ ભગવાન મહાદેવ છે, એ ભગવાન શિવ છે. इसलिए आदि जगतगुरु शंकराचार्य महाराजे કહ્યું કે દિગંબર નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. કોઈ કપટ નહીં, કોઈ પટ નહીં. અને એક પણ કથા એવી નથી કે ભગવાને કોઈની ખટપટ કરી હોય. અને આપણે તો ખટપટમાંથી ઊંચા જ નથી આવતા. જોકે આપણા પરમણાની વાત નથી. હમણાં બાપુએ કહ્યું કે આ પરમણું બહુ સારું છે, અને મને પહેલે દિવસે ખબર પડી ગઈ. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બેઠા છે, પણ ટાંચણી પડે તો અવાજ આવે. આવી શાંતિ ક્યાં શોધવા જઈએ આપણે? નગર કાંઈ તો કોલાહલ, કાંઈ તો કોલાહલ થાય ને. કથા મંડપમાં જે બેઠા છે કથા પ્રેમી છે, બાકી તો સૌ મેળો માણે છે, મજા કરે છે બધા. એ ચારો તરફ મેળો મેળો. અહીં બાપુએ શું કે ભેળું કરે ભગવાન, ભેળું કરે ભાલાવાળો, બધા લેર કરે છે. સવાર પડે ને ભોજન, બપોર પડે ને ભોજન, સાંજ પડે ભોજન. અરે 10-11 વાગે કોઈ આવે તો કે ભાઈ ખાઈ લે, વાળું કરી લે, તું ખા. અને ઘણા લોકોએ બે જ સ્થાન જોયા છે, આ ભોજન શાળા અને પેલી ઓલો મેળાની શાળા. કથા ક્યાં છે ખબર જ નથી લોકોને. અને બહુ હૃદયથી આદર સાથે પ્રણામ કરું છું ગદગંગા પરિવારને. કથા આયોજનમાં જેને જેને સાથ ને સહયોગની યોગદાન આપ્યું છે, નાની એવી સેવા કરી છે, તેને પણ કોટી કોટી પ્રણામ છે. કથાને સફળ બનાવવા માટે સૌની નાની મોટી સેવા હોય છે. સુંદર તપસ્થલી છે હરિસંગ સાહેબની. કેટલું તપ કર્યું છે, કેટલી સેવા કરી છે. અને પ્રગટ પુરુષ જ્યારે હશે ત્યારે આપણને ખબર પણ નહીં હોય કે એટલું આ પ્રભાવશાળી પ્રતાપી મહાપુરુષ છે. ગઈકાલે પણ કહ્યું હતું કેટલું સુંદર કથા સ્થળ છે. અહીંયા બેઠા બેઠા મને રામાપીરના નેજાનું દર્શન થાય. તમે જો તો ખરા, નેજો ફરકે. આપ ટેલિવિઝનમાં જોઈ શકો છો, અહીંયા બેઠા બેઠા દર્શન થાય. આ સૂજ આ બુધ વર્તમાન ગાદીપતિ અમારા જનકસિંહ સાહેબની છે. મંચ ઉપરથી ધજાવાળાનું દર્શન થવું છે. તો ક્યારે અવસર મળે તો સ્તોત્રનો પાઠ કરવો. મહાદેવના ભક્તો તો કંઠસ્થ હોય છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે. મંદાકિની ચલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમથનાથ ભગવાન નંદિકેશ્વર. આ શિવાલયમાં જે પોઠિયો છે ને એ નહીં, એ તો મહોક્ષ બુઢો બળદ, થાકી ગયેલો બળદ છે. ભગવાન શિવજી શિવાલયમાં જેને સ્થાન આપ્યું છે, શિલાદ મુનિના પુત્ર છે ભગવાન નંદિકેશ્વર. જ્યારે શંકર ભગવાન ભવાનીની શિવ મહાપણ કથા સંભળાવે છે, જ્યારે ભગવાન નંદિકેશ્વર કથાનું શ્રવણ કરે છે, અને એ ભગવાન નંદિકેશ્વર મંદરાચલ પહાડ જાય છે,
સનત કુમારોને ભગવાન મહાદેવના મુખેથી સાંભળેલી કથા કહે છે. અને સનત કુમારો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને કહે છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પોતાના શિષ્ય સુદ પુરાણજીના કથા વર્ણવીને સુદ પુરાણજી પ્રયાગ તીર્થમાં કથાનું ગાયન કરે છે. એ ભગવાન નંદિકેશ્વર છે. શિલાદ મુનિના પુત્ર છે. શિલાદ મુનિ વિવાહ ન કર્યા હતા તો પણ તેને પુત્ર કામના હતી. 10,000 વર્ષ સુધી ઇન્દ્રનું તપ કર્યું છે. ઇન્દ્ર પ્રગટ અને પ્રસન્ન થયા. ઇન્દ્ર રાજાએ માગવાનું કોઈ શિલાદ મુનિ માગો ત્યારે શિલાદ મુનિ એમ કહે છે કે મને અયોનિ જ પુત્ર જોઈએ. મેં વિવાહ નથી કર્યા તો પણ મને દીકરો જોઈએ છે. અને એવો મને દીકરો જોઈએ કોઈ મા દ્વારા જન્મેલો નહીં હોવો જોઈએ. અને જેનું મૃત્યુ નથી, અમરત્વને પ્રાપ્ત થયેલો દીકરો જોઈએ છે મને. ત્યારે ઇન્દ્ર દેવતા કહે કે હું તો શું, આ દુનિયાનો કોઈ દેવ પણ એવો દીકરો તમને આપી ન શકે. દીકરો મેળવવા માટે તમારે વિવાહ કરવા પડે. અને હું તમને દીકરો જરૂર આપું પણ એ મૃત્યુને પ્રાપ્ત થયેલો દીકરો આપી શકું. હું પણ ન આપી શકું, બ્રહ્મા પણ ના આપી શકે, અને શ્રી હરિ વિષ્ણુ પણ ના આપી શકે. ત્યારે શિલાદ મુનિ કહે છે ઇન્દ્રદેવ આપ મને કુછ માર્ગદર્શન કરો, હું શું કરું? ત્યારે ઇન્દ્રદેવ કહે છે શિલાદ મુનિ અયોનિ જ પુત્ર તમારે જોતો હોય ને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર તમારે જોઈતો હોય તો તમારે કૈલાસનો દ્વાર ખટખટાવવું પડે. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ કહેવાય. ભગવાન મહાદેવજી એવો પુત્ર આપી શકે છે, બાકી કોઈ ના આપી શકે. ત્યારે ફરી શિલાદ મુનિજી ભગવાન શિવનું આરાધન કરે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, શિવો મેં અસ્તુ સદા શિવો, મારું સર્વ કલ્યાણ કરો શિવ, મારું સર્વ રીતે કલ્યાણ કરો. અને ભગવાન મહાદેવ જે દર્શન આપે છે ત્યાં તો રાફડા ચડી ગયા હતા. માટીના રાફડામાંથી મહાદેવ મહાદેવ મહાદેવ. ભગવાન શંકરજી એકવાર બોલે શિલાદ, શિલાદની સમાધિ ધ્યાન છે. બીજી વાર મહાદેવે કહ્યું હે શિલાદ, કોઈ અવાજ નહીં. અને જ્યારે ભગવાન મહાદેવ ત્રીજી વાર શિલાદને પુકારે છે ત્યારે ભગવાન મહાદેવજી ત્રિશુલથી માટીના રાફડાને સ્પર્શ કરે છે. શિલાદ મુનિ જટાધર જોગી માટીના રાફડામાંથી ઉભો થાય છે અને ભગવાન મહાદેવનું જેને દર્શન થાય છે. ભગવાન શંકરજી કહે છે હે શિલાદ મુનિ વરદાન માગો. ત્યારે શિલાદ મુનિ કહે છે ભગવાન અયોનિ જ પુત્ર જોઈએ છે મને. મેં વિવાહ નથી કર્યા તો પણ મને દીકરો જોઈએ છે, મને પુત્ર જોઈએ છે. ને એવો મને પુત્ર જોઈએ છે જે અમરત્વને પ્રાપ્ત થયેલો હોય, જેનું મૃત્યુ ન થાય. ત્યારે ભગવાન સ્વયં શિવ કહે છે શિલાદ એવા પુત્ર માટે તો મારે સ્વયં તમારા આંગણે પ્રગટ થવું પડે. ત્યારે ભગવાન શંકરજી તો વરદાન આપે છે શિલાદ આપને પર્ણકુટીરમાં જાઓ, અવસર આપતા આપના આંગણે હું આપના પુત્ર તરીકે પ્રગટ થઈશું. અને શિલાદ મુનિ પોતાની તપસ્યાને પૂર્ણ કરીને આવે છે પોતાની પર્ણકુટીર. યજ્ઞ કરવાનું મન થઈ રહ્યું છે. સુંદર યજ્ઞ કુંડને બનાવવા માટે જમીનને ખોદી રહ્યા છે, ખોદકામ કરતા હતા. જેમાંથી અગ્નિ જ્વાળા પ્રગટ થઈ છે અને અગ્નિ જ્વાળા સાથે સુંદર એક બાલ શંકર રૂપ પ્રગટ થાય છે. શિલાદને ખૂબ આનંદ થયો, શિલાદને ખૂબ આનંદ થયો છે. આનંદ કરતા કરતા બોલવા લાગે છે આ મારો નંદી છે, આ મારો નંદી છે. તેથી એનું નામ ભગવાન નંદિકેશ્વર રહ્યું છે. અનેક ઋષિ મુનિઓ આવે છે, દર્શન કરે છે. શિલાદ મુનિ પૂજા કરવા માટે સામગ્રી લેવા જાય, સામગ્રી લઈને બહાર નીકળે છે તો ભગવાન શંકરજી તેનું બાલ શંકર રૂપ સમેટી અને બાળક જેવા રૂપને ધારણ કરે છે. શિલાદ મુનિ ખૂબ પ્રાર્થના કરે છે ભગવાન મને તો આપનું રૂપ જોઈએ છે. અને ત્યારે ઋષિ મુનિઓ કહે છે ભગવાનની અદ્ભુત લીલા છે શિલાદ, આપ સ્વીકારી લો. અને એ શિલાદ મુનિ એમને મોટા કરે છે. બહુ મોટી મોટી કથા છે તેમની, જે ભગવાન નંદિકેશ્વર છે, શંકર ભગવાનનો અવતાર છે. અને ખૂબ તપસ્યાના બલ સ્વરૂપે શંકર ભગવાનના ગણ બને છે. તો કે શિવનો અંશ છે. અને ભગવાન શિવ તપસ્યા કરતા હોય, ધ્યાનસ્થ હોય ત્યારે હંમેશા બે ગણો તેની પરિક્રમા કરે છે, ભગવાન નંદિકેશ્વર અને પ્રમથ. જ્યારે તપ અને સાધના ધ્યાનમાં હોય ત્યારે અન્ય કોઈ દેવતાઓ નહીં, પણ ભગવાન નંદિકેશ્વર અને પ્રથમ બંને પરિક્રમાઓ કરતા રહે છે. તેથી કથા જો આપણને મળી હોય તો ભગવાન નંદિકેશ્વર દ્વારા કથાને પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવના સ્વમુખે અત્ર વક્તા મહાદેવ, ભગવાન શંકરજી આ શિવ કથાના મુખ્ય વક્તા છે. તેથી પંચાક્ષર
સ્તોત્રમાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે તેનો ઉલ્લેખ કર્યો છે. નંદિકેશ્વર ને પ્રમથ. નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. ક્યારેક અવસર મળે તો સ્તોત્રનો પાઠ કરો. અને જે મહાદેવના ભક્તોને પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ છે, રોજ કરો પાઠ. કોઈ પણ સમય પંચાક્ષર સ્તોત્રનો પાઠ. અને અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસીને. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે જેટલા સ્તોત્ર ગાયન કર્યું છે એમાં ઉલ્લેખ કર્યો છે શિવ સન્નિધો. મહાદેવના સામે બેસીને સ્તોત્રનો પાઠ કરો. અંતિમ પંક્તિમાં કહ્યું છે પંચાક્ષરમિદં પુણ્યં જે કોઈ મનુષ્ય પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરશે, યહ પઠેત શિવ સન્નિધો મહાદેવના સામે બેસીને, તો શિવલોકં વાપ્નોતિ શિવેન સહ મહાદેવના લોકની તેને પ્રાપ્તિ થશે. શિવ મહાપ્રદ ગ્રંથમાં શિવલોકનું વર્ણન કર્યું. શિવલોક એટલે શું? મર્યા પછી કોઈ જગ્યાએ આપણને ખેંચીને તાણીને પકડીને લઈ જતા હશે. શિવલોકનો ભાવાર્થ કર્યો છે કે શિવલોક એટલે જેના હૃદયમાં સર્વ પ્રત્યે કલ્યાણનો ભાવ હોય, કોઈ પ્રત્યે દુર્ભાવ નહીં, કોઈ પ્રત્યે વેર વૃત્તિ નહીં, શત્રુઓ પ્રત્યે પણ મંગલ ભાવ, શત્રુઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ, શત્રુઓ પ્રત્યે પણ સુખનો ભાવ, બસ સૌનું કલ્યાણ થાય એવો જેના હૃદયમાં ભાવ પ્રગટ થાય એ માણસ જીવિત હોય તો પણ એ શિવલોકની અંદર જીવી રહ્યો છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. આપણે તો એવું બધા અનુમાન કરીને બેઠા કે મેરા પછી કોઈ ખબર નહીં ક્યાં જતા રામ જાણે. જીવતા જ આપણી મનોદશાને એવી આપણે તૈયાર કરીએ, જીવતા જીવ શિવલોકનો અનુભવ કરીએ, આપણે તેની અનુભૂતિ કરીએ. જરૂર શિવલોકનું વર્ણન છે જ્યાં સૂર્યના પ્રકાશની આવશ્યકતા નથી, નિરંતર જ્યાં પ્રકાશ છે, જ્યાં કોઈ ભૂતકાળ નથી, જ્યાં કોઈ ભવિષ્યકાળ નથી, જ્યાં કોઈ પ્રાતકાલ નથી, જ્યાં કોઈ મધ્યાહન કાલ નથી, જ્યાં કોઈ સંધ્યાકાલ નથી. કારણ કે કાલનો કાલ મહાદેવ જ્યાં બિરાજે છે, જ્યાં સૂર્યનો ઉદય થાય ત્યાં પ્રાતકાલ છે, મધ્યમાં સૂર્ય આવે ત્યાં મધ્યકાલ છે, સૂર્ય અસ્ત થાય ત્યારે સંધ્યાકાલ. પણ ભગવાન મહાદેવના લોકમાં તો કોઈ સૂર્ય ઉદય નહીં, કોઈ સૂર્ય અસ્ત, નિરંતર સ્વયં ભગવાન શિવનો પ્રકાશ છે. અને કેવો પ્રકાશ! કરોડો સૂર્ય સમાન પ્રકાશ. તો પ્રશ્ન એ થાય, એક સૂર્યના પ્રકાશમાં રહી શકતા નથી તો કરોડો સૂર્યના પ્રકાશમાં કેવી રીતે રહે? તો કહ્યું શીત પ્રકાશ, ઠંડો પ્રકાશ, આપણી યોગ્યતા પ્રમાણેનો પ્રકાશ એ ભગવાન મહાદેવના લોકનું વર્ણન છે. અને પૃથ્વીથી થોડા ઉપર જાઓ ઓઝોન વાયુમાં, સૂર્ય ગમે એટલો તપતો હોય ત્યાં ઠંડક છે. જે જગ્યાએ વિમાન ચાલતા હોય કે વાતાવરણ ગરમ ન હોય, વાતાવરણ ઠંડુ હોય ને -40 સુધી હોય છે. એ તો પૃથ્વીની નજીક આ ગરમી હોય છે, બાકી ઉપર જેમ જેમ જાવ તેમ ઠંડક હોય છે. આ તો મહાદેવના લોકની વાત છે. આવા શિવલોકનું સુંદર સુંદર વર્ણન કર્યું છે. સતી આજ ભગવાન શંકરજીનું આરાધન કરે છે, કઠિન તપસ્યા કરે, મહાદેવને યાદ કરે છે. સતીનું તપ જોઈને દેવતાઓ જયજયકાર કરવા લાગ્યા છે. દેવતાઓનો સ્વભાવ છે, કોઈ સત્કર્મ કરે, સત્પ્રવૃત્તિ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ સેવા કરે, કોઈ દાન કરે છે, એનો જયજયકાર કરે. આ દેવતાઓનો નિજી સ્વભાવ છે. તો ધરતી પર દેવ કોણ? કોઈનું સારું જોઈને રાજી થાય, કોઈ દાન કરતો હોય ને પ્રસન્ન થાય, કોઈ સેવા કરતો હોય, કોઈ સારું કાર્ય કરે, કોઈ સત્કાર્ય કરે, તેની પ્રશંસા કરે કે ભાઈ બહુ સારું કામ કર્યું. અરે એક નાનકડું વૃક્ષ આવે અને વૃક્ષને મોટું કરે તો પણ તેનું સન્માન કરે, તે મનુષ્ય દેવતુલ્ય મનુષ્ય છે. દેવ કોણ છે? દેવાનું કામ કરે છે, સારા કાર્યો કરે છે, સારા કાર્યોને બિરદાવે છે,
દેવતાઓનો સ્વભાવ છે, યજ્ઞ કરે, પૂજા કરે, તપ કરે, સાધના, દાન કરે, દેવતાઓ તેનો જજીકાર કરે. સારા કાર્યોને વખાણો, સારા કાર્યોને વખોડવાની જરૂર નથી. અરે કોઈ આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરે તો પણ એમ કહો કે ભાઈ બહુ સારું કર્યું, ભગવાન સત્યનારાયણની કથા કરી બહુ. અરે કોઈ 5 બ્રાહ્મણોને 5 સાધુઓને જમાડે તો પણ તેની પ્રશંસા કરો. બીજાની નિરંતર જયજયકાર કરનારો પૃથ્વી ઉપર દેવતુલ્ય મનુષ્ય છે. સત્કર્મ કરનારનું સન્માન કરનારો વ્યક્તિ દેવતુલ્ય છે. દેવતાઓએ સતીનો જયજયકાર કર્યો છે. ભગવાન શિવજીને કૈલાસમાં જાણ થાય, શિષ્ય મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન. ભગવાન શંકરજી કૈલાસ પહાડને છોડી જ્યાં સતી તપ કરે છે ત્યાં ભગવાન શિવ પધારે છે. દૂરથી સતીને જોવે છે. બાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, અંગ પર રુદ્રાક્ષ શોભે છે, શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે, ખુલ્લા કેશ છે. ભગવાન મહાદેવને યાદ કરે છે. સતીનું તપ જોઈને ભગવાન શિવને થયું કે સતીને દર્શન આપું, ને સતી જે વરદાન માગે એ સતીને હું વરદાન આપું. ભગવાન શંકરજી સતીને દર્શન આપવા માટે જાય છે, પણ ભગવાનને થયું થોડી પરીક્ષા કરું. ભક્ત બન્યા તે પ્રથમ પીડાના અનગળ સંકટ તેને પડ્યા. એક વૃદ્ધ સાધુનું રૂપ લે છે, દિવ્ય સાધુ પણ વૃદ્ધ અવસ્થા છે. સતીની સામે આવે, ભિક્ષામ દેહી. સતી નેત્ર ખોલે છે. એક જંગલમાં મનુષ્યનો અવતાર, મનુષ્યનો અવાજ સાંભળ્યો નથી. આજે કોણ મનુષ્ય, કોણ ભિક્ષા લેવા માટે આવ્યું છે? સતી દ્રષ્ટિ કરે છે, વયોવૃદ્ધ સાધુ મૂર્તિનું દર્શન થાય છે. ધન્ય વે સાધુ સંગતિ. સતી મનોમન રાજી થયા છે, મને કોઈ સાધુનું દર્શન થયું છે, હવે મને ભગવાનનું દર્શન થાય છે. કારણ કે સાધુ એ બ્રિજ છે, સાધુ એ સેતુ છે, સંસારમાંથી પરમેશ્વર સુધી પોગાડનારું તત્વ છે.